Hello student, welcome to our online video lecture series. In today's lecture we are going to discuss about security services. This lecture is specially focused on security services. There are many kinds of security services there, such as authentication, access control, data confidentiality and data integrities. But these all are known as security services. As well as we can also include auditing, non-repudiation, authorization. This all concept known as security services. So first again we have one kind of a question: why we need security services, especially when we communicate on the network or other purpose? At that time we have to provide our data some kinds of securities. So at a time we use these types of concept. So now we discuss this whole concept in detail one by one. So again આજના લેક્ચરની અંદર અહીંયા આગળ આપણે ખાસ સિક્યુરિટી સર્વિસીસ માટે જે પોઈન્ટને કોન્સેપ્ટ ચેક કરવાનું છે ખાસ. તેમની અંદર ઓથેન્ટિકેશન, એક્સેસ કંટ્રોલ, ડેટા કોન્ફિડેન્શિયાલિટી એન્ડ ડેટા ઇન્ટિગ્રિટી જેવા અલગ અલગ ટાઈપના પોઈન્ટ આપવામાં આવેલા છે. આની સાથે સાથે આપણે ઓડિટિંગ, નોન રેપ્યુટેશન એન્ડ ઓથોરાઇઝેશન માટેના પણ કોન્સેપ્ટને કન્સિડર કરી શકીએ છીએ. તો અગેન આનો મેઇન પર્પઝ શું છે? વાય વી નીડ ધીસ ઓલ કાઇન્ડ્સ ઓફ કોન્સેપ્ટ ઇન અવર પર્ટિક્યુલર એરિયાઝ. તો અગેન ત્યાં આગળથી ખાસ આપણે નાનું ઇન્ટ્રોડક્શન આપેલું છે કે નેટવર્ક અથવા તો સિક્યુરિટી સર્વિસીસ ઇઝ ફિલ્ડ ઇન કમ્પ્યુટર ટેકનોલોજી that deals with ensuring security of computer network infrastructure. કારણ કે આ કમ્પ્યુટર ઉપર જ્યારે આપણે ખાસ આ ટાઈપના ડેટાનું કમ્યુનિકેશન કરવામાં આવે છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટાનું કમ્યુનિકેશન કરવામાં આવે છે, ત્યારે સ્પેશિયલી ખાસ જે આપણું કમ્પ્યુટર નેટવર્કનું જે ઓલ ઓવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટૂંકમાં પ્રોપરલી એન્ડ વેલ એન્ડ ગુડ રાખવા માટે ત્યાં આગળથી આપણે આ સિક્યુરિટીનો છે સ્પેશિયલી યુઝ કરાવડાવીએ છીએ. અ નેટવર્ક ઇઝ વેરી નેસેસરી ફોર શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન, વેધર ઇટ ઇઝ અ હાર્ડવેર લેવલ ઓર અ સોફ્ટવેર લેવલ. ત્યાં આગળ હાર્ડવેર લેવલનું એક્ઝામ્પલ આપ્યું છે કે સચ એઝ પ્રિન્ટર, સ્કેનર ઓર સોફ્ટવેર લેવલ. બરાબર. તો અહીંયા આગળ ટૂંકમાં હાર્ડવેર લેવલ હોય તો ભલે, સોફ્ટવેર લેવલ હોય તો ભલે. હાર્ડવેર લેવલમાં ખાસ પ્રિન્ટર અને સ્કેનરના એવા એક્ઝામ્પલ આપ્યા છે. તો આપણે જ્યારે કન્સેપ્ટનો યુઝ કરાવડાવીએ છીએ તો એ ઇન્ફોર્મેશનને ટૂંકમાં શેર કરવા માટે, ઇન્ફોર્મેશનને એક લોકેશન ઉપરથી બીજા લોકેશન ઉપર ટ્રાન્સમિટ કરવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન યુઝ network. With the help of network we transmit our each and every information, data very easily. તો અહીંયા આગળથી અગેન એ કન્સેપ્ટ છે એ બે રીતના આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. હવે વેધર યુઝ હાર્ડવેર લેવલ ઓર એ સોફ્ટવેર લેવલ. તો ઘણી બધા જે ડેટાનું કોમ્યુનિકેશન કરવા માટે ઉપર સ્ટેટમેન્ટ આપણે એવું સમજાવે છે કે ભાઈ કાં આપણે જે હાર્ડવેર લેવલના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ડેટાને કોમ્યુનિકેટ કરી શકીએ છીએ અથવા તો સોફ્ટવેર લેવલથી એને જે આપણે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. બરાબર છે. તો આવી રીતના આ પર્ટિક્યુલર કન્સેપ્ટને ત્યાં આગળથી આપણે પ્રોપરલી મેનેજ કરવા માટે આ કન્સેપ્ટને જે હવે આપણે વન બાય વન છે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. ટૂંકમાં વસ્તુ આપણને સમજાવે છે એ જ કે વાય વી નીડ સિક્યુરિટી સર્વિસીસ. કારણ કે સમથિંગ ટાસ્કને પ્રોપરલી ઇઝીલી પરફોર્મ કરાવવા માટે ત્યાં આગળની ખાસ આપણે સિક્યુરિટીઝની જરૂર રહે છે. તો પહેલું જ પોઈન્ટ યાદ આપવામાં આવેલું છે, મેસેજ ઓર ડેટા કોન્ફિડેન્શિયાલિટી. એટલે મેસેજ કોન્ફિડેન્શિયાલિટી અથવા તો
ડેટા કોન્ફિડેન્શિયાલિટી. આપણે જોઈએ જ છીએ કે ભાઈ નેટવર્ક ઉપરથી જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે અથવા તો કોઈ પણ કાઇન્ડ્સનો જે મેસેજ છે એ મેસેજને જ્યારે ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો આપણે ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરવું પડે છે, એને કોઈ એવી સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરવી પડે છે. તો અહીંયા આગળથી જોઈએ, ઇટ મીન્સ ધેટ content of a message when transmitted across a network must remain confidential. Only the intended receiver and no one else should be able to read the message. ટૂંકમાં અહીંયા આગળ મેઇન જે પર્પઝ છે એનો ઇન્ટેન્ટ એ જ છે કે જ્યારે મેસેજ આપણો નેટવર્ક ઉપરથી ટ્રાન્સમિટ થાય છે ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એટ એ ટાઈમ, આપણું જે ડેટા છે કેવું રહેવું જોઈએ, કોન્ફિડેન્શિયલ રહેવું જોઈએ. કોન્ફિડેન્શિયલ મીન્સ શું, તો કે એને કોઈ અનનોન પર્સન અથવા તો અધર પર્સન એના માટે કોઈ સિંગલ ઇન્ફોર્મેશન પણ હોવી જોઈએ નહીં. The user therefore wants to encrypt the message they send to that and eavesdrop on network will not be able read the content of the message. ટૂંકમાં આગળ સ્ટેટમેન્ટ આપણને એવું જ સમજાવે છે કે ભાઈ આ રીતના આપણે જ્યારે કોમ્યુનિકેશન કરાવડાવીએ છીએ ત્યારે આપણે ડેટાને ટૂંકમાં સિક્યોર કરવા માટે ત્યાં આગળથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે એનો યુઝ કરાવડાવીએ છીએ અને એન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેથી કરીને ઓવર નેટવર્ક સપોઝ કે કોઈ હેકર છે આપણા ડેટાને એવી રીતના એક્સેસ કરે છે, યુઝ કરાવે છે, તો એ ડેટાને પ્રોપરલી રીડ નહીં કરી શકે, એને સમજી નહીં શકે એમ. એક બીજું એક્ઝામ્પલ લઈએ તો આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપી શકીએ છીએ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. દાખલા તરીકે કોઈ બી આપણી એપ્લિકેશન છે, ફેસબુક હોય, કોઈ બી અધર આપણી એપ્લિકેશનો છે, એની અંદર આપણે શું કરાવડાવીએ, જીમેઇલ એકાઉન્ટ છે, તો ત્યાં આગળ આપણે યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવે છે. આ શું છે, એક ટાઈપનું કોન્ફિડેન્શિયાલિટી જ છે, કારણ કે આપણે યુઝર નેમ પાસવર્ડ કોઈને આપીએ છીએ અથવા તો કહીએ છીએ નહીં. શા માટે કે જ્યારે તમે આ કન્સેપ્ટને ત્યાં આગળથી વિથ ધી હેલ્પ ઓફ યુઝર નેમ એન્ડ પાસવર્ડ યુ એન્ટર એન્ડ લોગ ઇન ધીસ પર્ટિક્યુલર વેબસાઇટ, યુ નાવ બીકમ કોન્ફિડેન્શિયલ લોગિન, અથવા તો આપણે એને ઓથેન્ટિકેશન લોગિન તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, આવી રીતે આ કોન્સેપ્ટને આપણે અહીંયા આગળથી છે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. કોન્ફિડેન્શિયાલિટી રિફર્સ ટુ પ્રોટેક્ટિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ બિંગ એક્સેસ બાય અનઓથોરાઇઝ પાર્ટીઝ. આનો મેઇન પર્પઝ એ છે કોન્ફિડેન્શિયાલિટીનો, એ મેઇન એનું શું છે તો કે આપણી ઇન્ફોર્મેશન જે ડેટા છે એ ડેટાને છે એ પ્રોટેક્ટ કરવામાં આવે છે. કોના થ્રુ, કોના દ્વારા, તો કે કોઈ અનઓથોરાઇઝ પાર્ટી એને પ્રોપરલી એક્સેસ કરી શકે નહીં. In other words, only the people who are authorized to do so can gain access to sensitive data. Single word, again we can say, in other words, only the person who are authorized to access this particular kinds of information or data, this person also can get and access it. Imagine your bank record. આપણે અહીંયા બેંકના રેકોર્ડને ઇમેજિન કરવાનું કહીએ છીએ કે એક્ઝમ્પશન કરો, આપણે જે બેંકના જે અલગ અલગ ટાઈપના ટ્રાન્ઝેક્શનો થાય છે તે યુ શુડ બી એબલ ટુ એક્સેસ ધેમ. ઓફકોર્સ એન એમ્પ્લોય at the bank who are helping you with your transaction should be able to access them, but no one else should it. A failure to maintain confidentiality means that someone who should not have access has managed to get it through intention, behavior or by accidentally. Such a failure of confidentiality, commonly known as breach, typically cannot be remediate. અહીંયા આગળથી વસ્તુ આપણે જ સમજાવે છે. એક નાનું એક્ઝામ્પલ થ્રુ જે સમજાયેલું છે કે ભાઈ બેંકના જે આપણા રેકોર્ડ છે, જે ટ્રાન્ઝેક્શન છે, એ ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઓનલી જે એનો ઓથોરાઇઝ પર્સન છે એ જ એને શું કરી શકશે, એક્સેસ કરી શકશે, એનો યુઝ કરી શકશે. એ એટલે મીન્સ કે આપણે અને જે એનો ઓથેન્ટિકેશન પર્સન છે તે જ એ વસ્તુને થઈ ગઈ કોન્ફિડેન્શિયાલિટી કહી શકાય. તો જો આ રેકોર્ડ છે એ ખાલી બે જ જોઈ શકે, આપણું
બાકી કોઈ અધર પર્સનને એના માટેની કોઈ ઇન્ફોર્મેશન ખ્યાલ હોતો નથી. તો આને આપણે કોન્ફિડેન્શિયાલિટી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપવામાં આવેલું છે ત્યાં આગળથી મેસેજ ઓર ડેટા ઇન્ટિગ્રિટી. તો અગેન જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે કેવી રીતના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે અલગ અલગ પર્પઝથી જે યુઝ કરાવી શકીએ છીએ. ઇટ મીન્સ ધી ડેટા મસ્ટ રીચ ધ ડેસ્ટિનેશન વિધાઉટ એની ઓડ્યુલ્ટ્રેશન એક્ઝેક્ટલી એઝ ઇટ વોઝ સેન્ટ. તો ટૂંકમાં ત્યાં આગળ ઇન્ટિગ્રિટી શું છે તો એક એવો કન્સેપ્ટ છે કે જ્યારે આપણે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટાને ટ્રાન્સમિટ કરાવડાવીએ છીએ તો એ સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી જે ડેટા ટ્રાન્સમિટ થાય છે તો ત્યાં આગળ વિધાઉટ કોઈ પણ જાતના ડિસ્ટર્બ વગર એના ડેસ્ટિનેશન સુધી છે શું કરવામાં આવે છે એને પહોંચાડવામાં આવે છે. તો આને આપણે ડેટા ઇન્ટિગ્રિટી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ધેર મસ્ટ બી નો ચેન્જીસ ડ્યુરિંગ ટ્રાન્સમિશન નાઇધર એક્સિડેન્ટલી નોર મેલિસિયસલી. ટૂંકમાં અહીંયા આગળ વસ્તુ આપણે સમજાવે છે કે ભાઈ સોર્સ ટુ ડેસ્ટિનેશન સપોઝ કે એ વોન્ટ ટુ સેન્ડ ડેટા બી તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ પણ જાતના ડિસ્ટર્બ વગર કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર એ જ્યારે ત્યાં આગળથી પહોંચે છે તો આપણે એને શું કહી શકીએ છીએ એ સક્સેસફુલી ડેટા ઇન્ટિગ્રિટી તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પણ અહીંયા આગળથી નાઇધર એક્સિડેન્ટલી નોર મેલિસિયસલી એટલે શું કે ક્યારેક કદાચ કોઈ એવો સમથિંગ પ્રોબ્લેમ્સ આવે તો એ અલગ વાત છે. ક્યારેક તે મેલિસિયસલી એટલે ટાઈપનું કોઈ નુકસાન કોઈ એવો વાયરસ કે સમથિંગ આવે કોઈ એવો પ્રોબ્લેમ્સ જનરેટ થાય બાકીના કરતી શું થઈ શકે છે એક્ઝેક્ટ પરફેક્ટલી ડેટાને તે સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકાય છે. સો વિથ ધી હેલ્પ ઓફ સમ સિક્યુરિટી સર્વિસીસ. Integrity of a message is ensured by attaching a checksum to the message. મેસેજની સાથે જ ત્યાં આગળથી અલગ અલગ ટેકનિકનો છે સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. ત્યાં આગળથી ખાસ જ્યારે નેટવર્ક ઉપર ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને ડેટાને કોઈ એવી સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા આગળ સપોઝ કે ડેટા ઇન્ટિગ્રિટી સર્વિસીસ એને આપવામાં આવેલી છે. હવે તો ડેટા ઇન્ટિગ્રિટી સર્વિસીસ એક પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં આગળ આપવામાં આવેલી છે કે ત્યાં આગળથી મેસેજને છે એન્શ્યોર કમ્પ્લીટલી રાખવા માટે એની સાથે અમુક એવા કન્સેપ્ટ અથવા તો અલ્ગોરિધમને યુઝ કરવામાં આવે. અહીંયા આગળ ચેકસમ કન્સેપ્ટનો છે યુઝ કરવામાં સતત અમુક સમયાંતરે એને શું કરવામાં આવે છે ચેક કરવામાં આવે છે મેસેજને કે ભાઈ મેસેજ જે ટ્રાન્સમિટ થાય છે પ્રોપરલી અને સારી રીતના જઈ શકે છે ને અને શું કહે કે રાઈટ વે ઉપર જ જઈ શકે છે ને કે રોંગ વે ઉપર નથી જતો ને બરાબર. તો આવી રીતના ત્યાં આગળ આપણે ડેટાને ઇન્ટિગ્રિટી છે એ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ધી અલ્ગોરિધમ ફોર જનરેટિંગ ધી ચેકસમ એન્શ્યોર ધેટ એન્ડ intruder cannot alter the checksum or a message. ટૂંકમાં ત્યાં આગળથી અગેન અલ્ગોરિધમના કન્સેપ્ટ થ્રુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એને શું કરી શકાય છે એપ્લાય કરી શકાય છે એનો યુઝ કરી શકાય છે. અને ત્યાં આગળથી કોઈ અનઓથોરાઇઝ પર્સન અથવા તો કોઈ એ ટાઈપનો જે અનનોન પર્સન છે એ આ ટાઈપના ડેટાને છે એ કોઈ મોડિફિકેશન નહીં કરી શકે એની અંદર અલ્ટરિંગ નહીં કરી શકે બરાબર છે. પછી ચેકસમ મેથડ હોય તો ભલે અને કોઈ નોર્મલ મેસેજ હોય તો ભલે. Integrity refers to ensuring the authenticity of information. That information is not altered and that source of information is genuine. અહીંયા આગળ ટૂંક સિંગલ વર્ડની અંદર જો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે સમજવું તો આટલું સ્ટેટમેન્ટ એક ખાસ યાદ રાખવું જરૂરી છે કે ભાઈ ઇન્ટિગ્રિટી ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બીજું કંઈ જ નથી પણ એક ટાઈપનું આપણી ડેટાને છે શું કરાવડાવે છે એક ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરાવે છે બરાબર છે. એક સિક્યુરિટીઝ છે પ્રોવાઈડ કરે છે. કઈ ટાઈપની સિક્યુરિટીઝ છે પ્રોવાઈડ કરે છે તો કે ધ ઇન્ફોર્મેશન ઇઝ નોટ અલ્ટર એન્ડ ધેટ ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ જીનિયસ. બરાબર છે. ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશનમાં જનરલી કોઈ પણ જાતનું કોઈ એવું ચેન્જીસ નથી થઈ શકતું અને આપણી ઇન્ફોર્મેશન છે પરફેક્ટલી છે. ઇમેજિન ધેટ યુ હેવ અ વેબસાઇટ and you sell product on the site. Now imagine that an attacker can shop on your website and maliciously alter the price of your
product so that they can buy anything for whatever price they choose. That would be a failure of integrity because your information, in this case, the price of product has been altered and you can't or don't authorize the alteration. Another example of failure of integrity is when you try to connect to a website and malicious attack between you and the website redirect your traffic to a different website. In this case, the site you are directed to in not genius. ટૂંકમાં અહીંયા આગળ આપણને બે એક્ઝામ્પલ થ્રુ છે સમજાવવામાં આવેલું છે કોન્સેપ્ટને. હવે ઇન્ટિગ્રિટી ખરેખર છે શું? તો પેલું એક્ઝામ્પલ એવું આપ્યું છે કે ભાઈ આપણી પાસે કોઈ એક વેબસાઇટ છે, એ વેબસાઇટની અંદર આપણે કોઈ એવું પ્રોડક્શન છે ઓનલાઈન છે ચાલીને કરાવડાવીએ છીએ, પણ સપોઝ કે હેકર દ્વારા આ પર્ટિક્યુલર વેબસાઇટને શું કરી દેવામાં આવે છે, કોઈ અટેક કરવામાં આવે છે. અટેક કરવું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા છે, અલગ અલગ રીતના અટેક થઈ શકે છે, બરાબર છે. અને એ વેબસાઇટને પોતાના કંટ્રોલમાં કરી લે છે અને પછી શું કરાવડાવશે કે ત્યાં આગળથી જે વેબસાઇટના ખરેખર આપણી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની સમથિંગ જે પ્રાઇસ છે એ પ્રાઇસને શું કરી દેવામાં આવશે, અલ્ટર કરાવી દેશે, પ્રાઇસને ચેન્જ કરાવી દેશે, જેથી કરીને એ લેસ પ્રાઇસની અંદર આ વસ્તુઓને તે યુઝ કરી શકે, એક્સેસ કરી શકે. તો અહીંયા આગળ ટૂંકમાં ઇન્ટિગ્રિટી કન્સેપ્ટ છે એ એપ્લાય થતો નથી એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે આપણી ઇન્ફોર્મેશન શું થઈ જાય છે, અલ્ટર થઈ જાય છે. પણ ઇન્ટિગ્રિટી કન્સેપ્ટ જો એપ્લાય કરવામાં આવેલો હોય તો આપણી ઇન્ફોર્મેશન અલ્ટર થવી જોઈએ નહીં. એ જ રીતના એક સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે કે જે એક્ઝામ્પલની અંદર ખાસ જે વેબસાઇટ છે એ વેબસાઇટ કોઈ મેલિશિયસ અટેકર દ્વારા એવી રીતના જે હેક કરી લેવામાં આવે છે અને વેબસાઇટ અને આપણી વચ્ચેનું જે નોર્મલ કોમ્યુનિકેશન છે એ એને રીડાયરેક્શન કરાવી દે છે. આપણે ખરેખર જે વેબસાઇટનો ઉપયોગ કરવો છે એ વેબસાઇટ આપણને ઓપન જ નથી થતી, કોઈ અધર વેબસાઇટ છે ઓપન થાય છે, સમજાણું. તો આવી રીતના પણ ત્યાં આગળ ત્યાં કોન્સેપ્ટ છે એ રીડાયરેક્ટ થઈ જાય છે. તો પણ આપણે એવું કહી શકીએ છીએ કે ત્યાં આગળ ઇન્ટિગ્રિટી કોન્સેપ્ટ જે છે એ એપ્લાય થતો નથી અને આપણે ખરેખર જે પર્પઝથી ડેટાનું કોમ્યુનિકેશન કરવાનું છે અથવા તેને એવી રીતના યુઝ કરાવવાનું છે એ થઈ શકતું નથી. તો આવી રીતના ઇન્ટિગ્રેશનને આપણે અહીંયાથી કન્ક્લુડ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન આપવામાં આવેલું છે મેસેજ ઓથેન્ટિકેશન અથવા તો ડેટા ઓથેન્ટિકેશન તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. હમણાં જ મેં પ્રીવિયસ પોઈન્ટમાં એક નાનું એક્ઝામ્પલ આપીને પણ સમજવાનો ત્યાં આગળ પ્રયત્ન કરાવેલો હતો કે ભાઈ આના માટેનું એક સિમ્પલ અને બેસ્ટ એક્ઝામ્પલ આપણે યુઝરનેમ અને પાસવર્ડ આપી શકીએ છીએ. કારણ કે એ શું કરાવે છે, એ ઓથેન્ટિકેશન છે એ ડિટરમાઇન કરે છે. સપોઝ કે આપણી ફેસબુક એકાઉન્ટ છે, આપણે એની અંદર છે એ યુઝરનેમ અને પાસવર્ડ આપી અને જો તમે યુઝરનેમ પાસવર્ડ સાચો આપશો તો જ તમને એની સાથે છે એ કામ કરવા દેશે કે સમથિંગ એના અમુક જે ટાઈપના કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે એક્સેસ કરી શકશે. કોઈને મેસેજ સેન્ડ કરી શકશો, કોઈને મેસેજ રિસીવ કરી શકશો, કંઈક વસ્તુ કરી શકશો. તો એ ક્યારે મળી શકે છે કે જ્યારે તમે એને ઓથેન્ટિકેશન યુઝર બનો છો, ત્યારે જ્યારે તમે એને યુઝરનેમ અને પાસવર્ડ પરફેક્ટલી અસાઇન કરો છો ત્યારે ટૂંકમાં તમે એને એવું કહો છો કે ભાઈ હું ખરેખર એક ઓથેન્ટિકેશન પર્સન છું અને મને આની અંદર એન્ટર થવા દો અને મને આની સાથે છે સમથિંગ મારે જે ટાઈપનું સમથિંગ કાર્ય કરવું છે, ટાસ્ક પરફોર્મ કરવું છે એ કરવા દો. તો ને તો જ આપણે એ વેલિડ ગણાશી અને કરી શકીએ, બરાબર. એટલે સેકન્ડ એક્ઝામ્પલ આપણે એટીએમનું પણ છે આપી શકીએ છીએ. તો એટીએમ પણ શું છે, એ જ કોન્સેપ્ટ છે કે જેની અંદર આપણે પાસવર્ડ એન્ટર કરાવીએ છીએ અને પાસવર્ડ આપશો ત્યાર પછી જ તમને આગળની ફર્ધર પ્રોસીડ કરવા દેશે. એ રીતના ઓટીપી છે વન ટાઈમ પાસવર્ડ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. આ બધા ઓથેન્ટિકેશનના એક્ઝામ્પલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. કારણ કે જો ઓટીપી કદાચ અનનોન પર્સન આપણે સપોઝ કે હાલો કોઈ વેબસાઇટ કે સમથિંગ છે એને એક્સેસ કરે છે પણ હવે ઓટીપી જેની પાસે નહીં આવે, કારણ કે ઓટીપી તો આપણા મોબાઈલમાં આવે છે, એટલે ઓટીપી અનઓથોરાઇઝ પર્સન પાસે હશે તો એન્ટર નહીં કરી શકે, બરોબર છે. કારણ કે ઓટીપી તો આપણી પાસે આવે નથી, એટલા માટે એ અનઓથોરાઇઝ પર્સન તરીકે કન્સિડર કરી શકશે. So authentication is the process of determining whether someone or something is in fact who or what it declares itself to be. Authentication technology provides access control for the system by checking to see if a user credential match
the credential in a database of authorized user or in a data authentication server. કોન્ટેક્ટ પર અગેન આપણે કઈ સમજાવે, હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું છે, એ ડેટાબેઝ જે આપવામાં આવેલું છે. કારણ કે હમણાં મેં યુઝરનેમ પાસવર્ડ એક્ઝામ્પલ આપ્યું હતું, ખરેખર યુઝરનેમ પાસવર્ડ સ્ટોર ક્યાં થયેલું છે? ડેટાબેઝની અંદર. અને ડેટાબેઝ છે એ ત્યાં આગળથી એક ઓથેન્ટિકેશન અથવા તો ઓથોરાઇઝ પર્સન તરીકે આપણે એ ચેક કરાવડાવશે અને પછી આપણને તે શું કરશે? આ વેલિડ કરશે. In message authentication, the receiver need to be sure of the sender's identity. The receiver has to make sure that the actual sender is the same as it claimed to be. તો ટૂંકમાં અહીંયા કંઈક બીજું એક્ઝામ્પલ આપણને એવું ખાસ આપવામાં આવેલું છે કે ત્યાં આગળથી આપણે ખાસ સપોઝ કે તમે કોઈક મેસેજ છે ટ્રાન્સમિટ કરાવડાવો છો, સેન્ડર છે એ બીને જે ડેટા ટ્રાન્સમિટ કરે છે, તો હવે બી એવું નહીં કહી શકે કે ભાઈ મને મેસેજ મળેલો નથી, અથવા તો એ એવું નહીં કહી શકે કે મેં મેસેજ સેન્ડ કરેલો નથી. એનું રીઝન એક જ છે, કારણ કે બંને પાસે પ્રૂફ છે. સપોઝ કે એ ડેટા બીને સેન્ડ કરી દીધેલો છે અને બી એવું કહે છે કે મને મેસેજ મળેલો નથી, તો એટ એ ટાઈમ એ છે એના સર્વરમાંથી અથવા તેના ડેટાબેઝમાંથી એને એન્ટ્રી બતાવશે કે ભાઈ આ ટાઈમે આ ટાઈપનો મેસેજ મેં તમને મોકલેલો છે. એવી જ રીતના એ ઘણી વખત એવું કહે છે કે મેં આ ટાઈપનો કોઈ મેસેજ તમને કરેલો જ નથી. તો સેન્ડર જ્યારે રિસીવર સાઇડ જ્યારે ડેટા રિસીવ કરશે એ એને પ્રૂફ સાથે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. તો અહીંયા આગળ વસ્તુ આપણે સમજાવે છે કે ઇન મેસેજ ઓથેન્ટિકેશન ધ રિસીવર નીડ ટુ બી શ્યોર ઓફ ધી ડેટા સેન્ડર આઈડેન્ટિફિકેશન. ધી રિસીવર હેઝ ધી મેક શ્યોર ધેટ ધ એકચ્યુઅલ સેન્ડર ઇઝ ધી સેમ એઝ ધ ક્લેમ ટુ બી. બરાબર, તો આપણે એને ક્લેમ સાથે એવી રીતના ટૂંકમાં ઓથેન્ટિકેશન કરાવી શકીએ છીએ, ઓથોરાઇઝ કરાવી શકીએ છીએ. નેક્સ્ટ, the two parties share common secret code word. A party is required to show the secret code word to be other for authentication. જ્યારે ટૂંકમાં બે પાર્ટીઝ છે, બે પર્સન્સ છે, ટૂંકમાં કોમ્યુનિકેશન કરાવે છે. એ કોમ્યુનિકેશન કરવા માટે ડાયરેક્ટલી કોઈ સિક્રેટ કોડનો પણ તે યુઝ કરવામાં આવે છે. આપણે નેક્સ્ટ યુનિટની અંદર આપણે આના માટેની ચર્ચા કરીશું, બરાબર છે. ત્યાં આગળ અમુક એવા સ્પેસિફિક અલ્ગોરિધમની મદદથી કોઈ ચોક્કસ કીનો યુઝ કરવામાં આવે, જેને આપણે અહીંયાથી કોડવર્ડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ કોડવર્ડની મદદથી શું કરી શકશે કે જે ઓથોરાઇઝ અથવા તો ઓથેન્ટિકેશન પર્સન છે એ જ આ વસ્તુને છે એક્સેસ કરી શકશે, કારણ કે સેન્ડર છે એને જે રિસીવર સાઇડ જે ઓથોરાઇઝ પર્સન છે એને જ આ કોડવર્ડ છે આપવામાં આવેલો છે, બાકી કોઈને આપેલો હોતો નથી. ઓથેન્ટિકેશન કેન બી ડન બાય સેન્ડિંગ ડિજિટલ સિગ્નેચર્સ. અથવા તો આપણે આવી રીતના પણ જે ઓથેન્ટિકેશન છે એ હાઇલાઇટ કરાવી શકીએ છીએ કે બાય સેન્ડિંગ ડિજિટલ સિગ્નેચર્સ. ડિજિટલ સિગ્નેચર એટલે શું કે આપણે એની રીતે કોમ્પ્યુટરાઇઝ સિગ્નેચર થ્રુ લોંગ ટ્રાન્ઝેક્શનને પરફોર્મ કરાવવામાં આવે છે. A trusted third party verifies the authentication. One such way is to use digital certificates issued by recognized certificate authorities. અને આ જે સર્ટિફિકેટ સમથિંગ એને આપવામાં આવેલું છે, ડિજિટલ સર્ટિફિકેટ, એ કોના થ્રુ આપવામાં આવેલું હોય છે? એ સર્ટિફિકેશન ઓથોરિટીઝ તરફથી એને આપવામાં આવેલું છે. અને ખાસ ત્યાં આગળથી વેરીફાઈ કરી અને પણ સમથિંગ એ ટાઈપના કોન્સેપ્ટને જે પ્રોપરલી મેનેજ કરી શકે છે અથવા તેને યુઝમાં લઈ શકે છે. નેક્સ્ટ વન, entity authentication. In entity authentication, the entity or user is verified prior to access the system resources. ઘણી વખત શું થાય છે કે અમુક સમયે આપણે એ ટાઈપના સિસ્ટમ કોન્સેપ્ટને છે રિફર કરવાના થાય છે, એને યુઝ કરવાના થાય છે. તો એટ અ ટાઈમ એન્ટિટી ઓથેન્ટિકેશન તરીકે, એન્ટિટી એટલે એક ટાઈપનો ઓબ્જેક્ટ, તો ત્યાં આગળથી એ ટાઈપના સ્પેસિફિક પર્પઝને પણ તે શું કરવામાં આવે છે, એપ્લાય કરવામાં આવે છે. તો આ એન્ટિટી ઓથેન્ટિકેશન અથવા તો યુઝર આઈડેન્ટિફિકેશન, બરાબર છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે અહીંયા આગળથી કોઈ સિસ્ટમ રિસોર્સિસને એક્સેસ કરવા હોય તો આપણે આનો છે ઉપયોગ કરી શકીએ છીએ.
Access control, next one and last one. Access control is a security technique that regulates who or what can view or use resources in a computer environment અથવા તો કોમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ. ટૂંકમાં એક્સેસ કંટ્રોલ એ છે એ ટાઈપનો આપણો એક સિક્યુરિટી કોન્સેપ્ટ છે. એ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવી ટેકનિક છે કે શું કરી શકે છે, એને એવા અમુક રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમથી એ ડિટરમાઇન કરી શકે છે, એ ચેક કરી શકે છે કે ભાઈ પર્ટિક્યુલર સમથિંગ કોઈ ટાઈપનો રિસોર્સિસ છે એ કોણ, ક્યારે અને કેવી રીતના એને એક્સેસ કરે છે, એનો યુઝ કરાવડાવે છે. બરાબર છે. તો આવી રીતના છે એ એક્સેસ કંટ્રોલ થ્રુ જેની એક સિક્યુરિટી સર્વિસીસ ત્યાં આગળ એને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એ સિક્યુરિટી સર્વિસ થ્રુ જ એને શું કરી શકશે, મેનેજ કરી શકશે અથવા તેને એવી રીતના હેન્ડલ કરી શકશે. બરાબર છે. તો આવી રીતના અહીંયા આગળથી અમુક જે સિક્યુરિટી સર્વિસીસના જે મેઇન કન્સેપ્ટ હતા એ કન્સેપ્ટને આપણે વન બાય વન છે ખાસ ચેક કરાવ્યા અને એને સમજવાનો પ્રયત્ન કર્યો. આ સિવાય હજી એક બે પોઈન્ટ આપણે આપી શકીએ છીએ. સપોઝ કે નોન રેપ્યુટેશન તરીકે આપણે ઓળખી શકીએ છીએ, એ પણ એક સિક્યુરિટી સર્વિસનો પાર્ટ છે. બરાબર છે. એ શું છે, નોન રેપ્યુટેશન બીજું કંઈ જ નથી, પણ એક આ ટાઈપનો જ કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એ ટાઈપના પ્રૂફ સાથેની ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે. જ્યારે સમથિંગ કોઈ એ ટાઈપનું મિસકોમ્યુનિકેશન થાય કે એવો પ્રોબ્લેમ જનરેટ થાય છે તો ડાયરેક્ટલી છે શું કરશે, એને એવી રીતના છે પ્રૂફ સાથેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે. તો આપણે એને નોન રેપ્યુટેશન તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એ જ રીતના ઓડિટિંગ એક એવો કોન્સેપ્ટ આપવામાં આવેલો છે. ઓડિટિંગ એટલે આમ જોઈએ તો એક ટાઈપનું ઇન્વેસ્ટિગેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. બરાબર છે. તો ઇન્વેસ્ટિગેશન એટલે શું, બીજું કંઈ જ નહીં, એક ટાઈપનું એવું સિક્યોર અમુક એ ટાઈપના જે પ્રોબ્લેમ્સ છે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવો એમ. તો એ ટૂંકમાં અગાઉથી એને એવી રીતના ઇમ્પ્લિમેન્ટ નથી કરતો, પણ એક વખત પ્રોબ્લેમ આવી ગયા પછી એને શું કરાવડાવશે, સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે, જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી CID તરીકે પણ ઓળખી શકીએ છીએ. CIDમાં શું જનરલ થાય છે કે અમુક એવા હેપન્સ, અમુક એવા પ્રોબ્લેમ્સ જનરેટ થઈ જાય છે ને ત્યાર પછી એના ઉપરની પ્રક્રિયા કરવામાં આવે છે. તેવી જ રીતના અહીં આગળથી ઓડિટિંગ તરીકે પણ ઓળખી શકાય છે કે ઇટ ઇઝ હેલ્પ ટુ એનાલાઇઝ પ્રોબ્લેમ ઇન ડિટેલ આફ્ટર ફેસિંગ સમ પ્રોબ્લેમ્સ. કે ભાઈ એક વખત કોઈ પ્રોબ્લેમ એવો આવી જાય છે અને પછી પ્રોબ્લેમ્સને એનાલાઇઝ કરવામાં જ્યારે આવે ને એને આપણે ઓડિટિંગ તરીકે ઓળખી શકીએ છીએ. આપણે આ પોઈન્ટ આમાં છે નહીં પણ હું મારી રીતે ખાસ કહું છું. બરાબર છે. તો એને પણ આપણે સિક્યુરિટી સર્વિસીસ તરીકે જ કન્સિડર કરી શકીએ છીએ. તો આવા ડિફરન્ટ કાઇન્ડ્સના જે અલગ અલગ જે કન્સેપ્ટ અથવા જે પોઈન્ટ આપવામાં આપણે આવેલા છે એ બધા કોન્સેપ્ટને આપણે શું કરી શકીએ છીએ, એઝ અ સિક્યુરિટી સર્વિસીસ તરીકે એનું છે એનાલાઇઝ કરી શકીએ છીએ અને એવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ કોન્સેપ્ટનો આ ટોપિકનો મેઇન પર્પઝ એ જ છે કે ભાઈ ઓલ ઓવર જ્યારે આપણે નેટવર્ક ઉપર ડેટાનું ટ્રાન્સમિટ કરીએ છીએ તો ડેટા એઝ વેલ એઝ આપણા કોઈ અમુક એવા રિસોર્સિસ છે એ રિસોર્સિસને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક એવી સિક્યુરિટીઝ છે પ્રોવાઈડ કરવામાં આવેલી છે અને વિથ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર સિક્યુરિટી સર્વિસીસ ઇટ કેન પરફોર્મ ઈચ એન્ડ એવરી ટાસ્ક વેરી ઇઝીલી એન્ડ વેરી સ્મૂથલી એન્ડ વેરી ફાસ્ટ. તો આવી રીતના અહીંયા આગળથી આજના વિડીયો સેશનની અંદર, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્પેશિયલી ફોકસ છે પણ ઉપર કરાવેલું છે. આવી રીતના સિક્યુરિટી સર્વિસીસ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર છે. તો અગેન આઈ હોપ કે આ કોન્સેપ્ટ છે તમને ક્લિયર થયો હશે અને સમજાણો હશે કે ખરેખર વસ્તુ છે શું અને આનો મેઇન પર્પઝ શું છે. આપણે ઘણી વખત આવા રિયલ લાઈફની અંદર પણ અમુક એવા પ્રોબ્લેમ્સને ફેસ કરીએ છીએ કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એવી રીતના આપણને ત્યાં આગળથી છે અમુક એની સિક્યુરિટીઝની જરૂરિયાત રહેતી હોય છે. અમુક સિક્યુરિટીઝ એવી રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. સો અગેન આઈ હોપ કે યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. નેક્સ્ટ પોઈન્ટ જે આપણો છે એ પોઈન્ટને આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર છે ચેક કરાવડાવીશું. આ મોડલ ફોર નેટવર્ક સિક્યુરિટીઝ. નેટવર્ક સિક્યુરિટીઝ માટેનું જે મોડલ છે એ મોડલને સ્પેશિયલી ત્યાં આગળથી એનાલાઇઝ કરવામાં આવેલું છે. આ કોન્સેપ્ટને એવી રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે અને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચેક કરાવડાવશે.
So again, I hope dear students, you got this concept properly and very well. If you have any kinds of question, query, please contact me directly and solve your problems. So again, કદાચ ક્યાંય કોઈ બી જગ્યાએ ડાઉટફુલ લાગતું હોય તો એકને બે વખત વિડીયો જોવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને સમજાઈ જશે. એક બે વખત એને વાંચવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને પણ તમે કન્સેપ્ટને તે પ્રોપરલી સારી રીતના છે અન્ડરસ્ટેન્ડ કરી શકશો. So I hope you got this concept properly. Again, thank you for watching this video.